સત્તાનો મહાસંગ્રામ 2019 એટલે કે સંદેશની સંસદમાં આપનું સ્વાગત છે અને સંદેશની સંસદ આજે પહોંચી છે કાઠિયાવાડની ધરતી એટલે કે અમરેલીની બેઠક ઉપર. અમરેલી લોકસભાના શું છે સમીકરણો, અહીંયા આગળ કરવામાં આવેલા કાર્યો, લોકોની આશા અપેક્ષા આકાંક્ષા અને નેતાઓના દાવા, આ તમામની આજે વાત કરીશું. શરૂ કરીએ અમરેલીથી સંદેશની સંસદ 2019. શરૂઆતમાં આપને ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ. આજના આમંત્રિત જે મહેમાનો છે, ભારતીય જનતા પાર્ટી તરફથી ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા આપણી સાથે છે. સાથે જ જો વાત કરવામાં આવે અન્ય મહેમાન જે આપણી સાથે છે, કદાચ અમરેલી અને ગુજરાતના રાજકારણમાં એક જાણીતો ચહેરો, નિર્વિવાદ વ્યક્તિ જેમને કહેવામાં આવે છે, ડોક્ટર કાનાબાર આપણી સાથે છે, જેઓ અહીંયા આગળ ઉમેદવારી માટે રેસમાં પણ હતા. જો કાનાબાર સાહેબ હું ભૂલ નથી કરતો તો પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પાયાના પથ્થર ગણવામાં આવે છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીની જો વાત કરીએ તો સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત આપણી સાથે છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઈ કાનાબાર આપણી સાથે છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા જયંતિભાઈ આપની પાસેથી ચર્ચાની શરૂઆત કરીએ. સામાન્ય રીતે ચર્ચાની શરૂઆત અમે કરતા હોઈએ છીએ ઉમેદવારોથી. ઉમેદવારની જો વાત કરવામાં આવે, નારણ કાછડિયાના નામ ઉપર ઘણું બધું મંથન કરવામાં આવ્યું, ઘણા બધા નામો પણ આવ્યા અને આખરે ફરીથી એમને રિપીટ કરવામાં આવ્યા. શું કારણ? નારાયણભાઈને જે રિપીટ કરવામાં આવ્યા છે એ 2 નંબરની વાત છે. હું તો એમ કહી રહ્યો છું કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર અહીંયાથી જેટલા નામો આવ્યા હોય એ નામોમાંથી અમારું પ્રદેશ નક્કી કરતું હોય, રિપીટ કરે યા ન કરે એ અમારું મોવડી મંડળ નિર્ણય લેતું હોય છે. પણ સ્વાભાવિક રીતે આજે અમે અહીં જોઈ રહ્યા છીએ કે અમરેલી જિલ્લાની અંદર 108 તરીકે જેની છાપ છે, દોડતો માણસ છે, લોકોના સુખે સુખી છે, લોકોના દુઃખે દુઃખી છે, એવો વિચારનો માણસ છે. અને એને પાર્ટીએ પસંદ જ્યારે કર્યો છે, એનું પસંદ કરવાનું કારણ આ છે કે લોકો વચ્ચેનો એનો વ્યવહાર એક પ્રગતિ તરીકે અને જિલ્લાના વિકાસ તરીકે જે રહ્યો છે એના કારણે આજે આ પસંદગી થઈ છે. ઓકે, બીજી બાજુ જો કોંગ્રેસની વાત કરીએ પ્રતાપભાઈ, ઘણું બધું મંથન કોંગ્રેસમાં પણ થયું. છેલ્લી ઘડીએ પરેશભાઈનું નામ જાહેર થયું, પરેશ ધાનાણીનું. જો કે આપ પણ ક્યાંક રેસમાં હોવાની વાત સામે આવતી. આટલું બધું મંથન અને છેલ્લી ઘડીએ નામ ડિક્લેર કેમ? પરેશભાઈ એક સાદગીનું પ્રતીક, પ્રચલિત ચહેરો, 3 વાર ધારાસભ્ય, દાગ એક પણ લાગેલો નથી અને યુવા ચહેરો, એમની ઓળખ એ એમના કામ બોલે. 3 વાર તો જ આ વિસ્તારની અંદર ધારાસભ્ય બનાવવું હોય, એટલા માટે એમની પસંદગી થઈ છે. અને આવનાર દિવસોમાં 108 નારણભાઈની હરીફાઈ અમારા ગાંધી સિંધા માર્ગે હાલનાર પરેશ ધાનાણી અમે થવાની, ત્યારે પરેશભાઈ ધાનાણીનું રિઝલ્ટ તમે સંદેશવાળા જોઈ શકશો. બિલકુલ, રિઝલ્ટ જે છે એના દાવા કરવામાં આવી રહ્યા છે. કાનાબાર સાહેબ આપની પાસે આવવા માંગીશું. ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જો વાત કરવામાં આવે તો એક એવી વાત સામે આવી છે કે ભાઈ નારણ કાછડિયાને રિપીટ કર્યા પછી હવે અમરેલી ભાજપમાં ક્યાંક ફાટા પડ્યા છે. તો કઈ રીતે આગળ સંગઠનનું કામ ચૂંટણીમાં થશે? સાવ ખોટી વાત છે. ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે અને અમારે ત્યાં અમારા આદરણીય જયંતિભાઈ કીધું એ પ્રમાણે અમારી ઉમેદવારની પસંદગીનું સંપૂર્ણ કામ લોકશાહી પદ્ધતિ થાય છે. તમામ પરિબળો, તમામ સમીકરણોને દ્રષ્ટિમાં લેવામાં આવે છે અને ખાસ કરીને નારાયણભાઈએ છેલ્લા 10 વર્ષમાં જે સક્રિયતા બતાવી છે, આ જિલ્લાના નાનામાં નાનો મતદાર એમ કહી શકે કે રાત્રે 2 વાગે ફોન કરે, નારાયણભાઈનો ફોન ઉપાડે એટલે જ 108ની જ્યારે એમની છાપ છે એ મુદ્દા ઉપર એમની પસંદગી થયેલી છે. અને ભારતીય જનતા પાર્ટીનો નાના માનવનો બુથ સુધીનો કાર્યકર્તા આજે મેદાનમાં છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી આ સીટ ઉપરથી ખૂબ જ મોટી લીડથી જીતશે, એ તમે લખી લેજો. ઓકે, પંકજભાઈ આપની પાસે આવવા માંગુ છું. કોંગ્રેસની અંદર પણ ક્યાંક નારાજગી હોય એવું સામે આવ્યું છે. પ્રતાપભાઈ તો અહીંયા ઊભા છે અમારી સાથે, પણ જેનીબેનનું નામ પણ હતું. શું સંગઠનમાં કેવી કામગીરી રહે? આપે જોયું હશે કે કોંગ્રેસના 5 ધારાસભ્યો, જેનીબેન ઠુમર સહિત કોંગ્રેસના તમામ લોકો પરેશ ધાનાણીનું ફોર્મ ભરવામાં હતા. આજની તારીખે પરેશભાઈ વ્યસ્ત હોય તો એ ધારાસભ્યો કામ કરે છે. હવે રહી વાત 108ની, ભાજપને પાડી દેવાનું કે નહીં આવતે? અમરેલી જિલ્લામાં 5 ધારાસભ્યો કોંગ્રેસના છે, જિલ્લા પંચાયત કોંગ્રેસની છે, 9 તાલુકા પંચાયત કોંગ્રેસની છે. ભાજપ ક્યાં મોટે વાત કરે છે? પેટ્રોલ ડીઝલના ભાવ હરખા કરી નાખ્યા. કોંગ્રેસના રાજમાં પેટ્રોલ કરતા ડીઝલ 15 રૂપિયા મોંઘું હતું. મારા ભાજપના મિત્રોને પેટ્રોલ ડીઝલ નથી ભરાવવું પડતું, મુંજાય છે. એમની સાથે જ વાત કરીએ. વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે ભાજપ, તો શું કામ કોંગ્રેસના આગેવાનોને જોડે છે?
કોંગ્રેસનો કચરો લઈ જાય છે. ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકાને આટો. જી 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 આ બાજુ ભારતીય જનતા પાર્ટીના કેટલાક મિત્રો છે એમની પાસે આવવા માંગીશું. શું જી જી શું કહેવા માંગો છો આપ? જી સાહેબ, તમે કીધું કોંગ્રેસનો કચરો લઈ જાય છે, તો મને જવાબ આપો, તમારે કોંગ્રેસમાં કચરો છે? જી 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 આપની પાસેથી આ બાબતનો જવાબ લેવા માંગીશ. જી જો જે લોકો પાર્ટીની શિસ્તમાં ન હાલતા હોય એને જ પાર્ટીએ કાઢ્યા હોય અને એને ભાજપ લઈ અને સીધી ટિકિટો આપી દે, મંત્રી બનાવી દે. ભાજપના મૂળ કાર્યકરોએ વાંધો લેવો જોઈએ. અમને તો કઈ વાંધો જ નથી. બિલકુલ 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 આ બાજુથી પણ કેટલાક લોકો પ્રતિક્રિયા આપવા માંગે છે. જી 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 સાહેબ, આપ શું કહેવા માંગો છો? મારું કહેવાનું એમ એ ભાઈ સાંભળો શાંતિથી. નારાયણભાઈની કામગીરી બોલે છે એમ કહે છે. જિલ્લાની 5 સીટો ભાજપ હારી ગયું છે અને દિલીપભાઈ સંઘાણી, હીરાભાઈ સોલંકી અને બાઉકુભાઈ ઉંદાર જેવા જાયન્ટ ઉમેદવારો હાર્યા છે. એવું બતાવે છે કે નારાયણભાઈ સંપૂર્ણપણે સંસદ તરીકે નહીં પડી ગયા. બિલકુલ આ બાજુથી આની પ્રતિક્રિયા લેવા માંગીશું. જી આ કોંગ્રેસના મિત્રોને હું એટલું પૂછવા માંગુ છું, આ 370 ની કલમ હટાવવી જોઈએ કે ન હટાવવી જોઈએ? એનો જવાબ આ દેશની પ્રજાને આપે. 370 ની કલમ હટાવવી જોઈએ કે ન જોઈએ? જી આ બાજુથી પણ જવાબ આપવા માંગી રહ્યા છે. એક મેડમ જવાબ આપવા માંગે છે. પહેલા વિનંતી છે આપનું સ્થાન ગ્રહણ કરી લેશો. કોઈ પોતાનું સ્થાન નહીં છોડે. હું દરેકની પાસે આવીશ. પ્લીઝ આપનું સ્થાન ગ્રહણ કરી લેશો. જી મેડમ. હું ભાજપના મિત્રોને પૂછું છું કે 15 લાખ જમા થયા, માથા આવ્યા, એકના બદલે 10, મોંઘવારી હટી, બહેનોની સલામતી છે, પેટ્રોલના ભાવ ઓછા થયા, શિક્ષણની અંદર જે ફી છે એનું નિયંત્રણ આવ્યું, તો તમે કરો છો શું? બિલકુલ જયંતિભાઈ આપની પાસેથી આનો જવાબ લેવા માંગીશું. જે રીતે એ કહી રહ્યા છે કે 15 લાખ કોઈના ખાતામાં જમા થયા, મારે એને સ્પષ્ટ કહેવું છે, એક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો જો કાર્યકર્તા બોલ્યો હોય કે 15 લાખ રૂપિયા જમા કરાવશું તો જાહેર જીવન છોડી દઉં છું, એક પણ શબ્દ નથી બોલ્યા. અને 370 ની કલમને હટાવવા વાળા લોકોને શરમ આવી જો આ દેશની અંદર શરમ. પ્રતાપભાઈ શું કહેવા માંગો? જંતીભાઈ સાહેબને યાદદાસ્ત થોડીક ઓછી લાગે છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે 15 લાખ રૂપિયાને જુમલો ગણાવ્યો. એની ક્લિપ જોવી તો હું અહીંયા તમને બતાવી શકું. ભાષણનો મુદ્દો હતો આ મોદી ભક્તો જે છે આને રામને છેતર્યા તો આ પ્રજાને નો છેતરે એની ખાતરી શું? ઓકે, આપને એક વિનંતી છે કે અહીંયાથી આપના જ નેતાઓ બોલી રહ્યા છે. આપના જ નેતાઓ બોલી રહ્યા છે. જો આપ આવી રીતે શોર કરશો, નારા લગાડશો તો આપના નેતાની વાત જ નહીં પહોંચે. તો મારી વાત આપ સમજશો અને શાંતિથી એમની જે વાત છે એ આપ સાંભળો એવી વિનંતી છે. આપની પાસે આવવા માંગુ છું. જી જી શું કહેવા માંગો છો? હું કોંગ્રેસને એ જ કહેવા માંગુ છું, તમારું મોવડી મંડળ કેમ કામ કરતું નથી? કેટલું તૂટે છે એ તો તમે ધ્યાન રાખો. અને પરેશભાઈ અમરેલીમાં શું વિકાસ કર્યો એનો જવાબ આપો મને. ઓકે 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 પ્રતાપભાઈ આપના માટે આ સવાલ આવ્યો છે. પરેશભાઈ શું વિકાસ કર્યો? તો પરેશભાઈને ત્રીજી વખત ધારાસભ્ય બનાવનાર આ પ્રજા આટલી મૂર્ખ નથી. લોકતંત્રની અંદર મત મહત્વનો હોય છે. નારાયણભાઈ 10 વર્ષ સાંસદ રહ્યા હોય તો પ્રજાતંત્ર મારફત થતો સુકાદો એ માથા પર ચડાવાતો હોય ત્યારે ભૂતકાળમાં 3 વખત ધારાસભ્ય આ જ પબ્લિકે બનાવ્યા. અને પરેશભાઈ થકી આ વિસ્તારની અંદર શાંતિ હોય, સાદગી અને વિકાસનું કોઈ કામ કર્યું હોય તો પરેશભાઈએ કર્યું. માટે તમે પરેશભાઈના બારામાં એટલા માટે ના પૂછી શકો. તમે મોદી ભક્તો છો, તમે નારાયણભાઈના ભક્ત બનો તો સાસા મતદાર તમને ગણું. ઓકે, આ તરફ કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ બોલાવી રહ્યા છે. જી ભાઈ શું કહેવા માંગો? 370 ની હમણાં એક વાત કરી હતી તો હું તમને કહી દઉં કે જ્યારે આ ભારતીય જનતા પાર્ટીએ કાશ્મીરમાં સરકાર બનાવી, મહેબૂબા મુફ્તીના ખોળામાં માથું ઝુકાવ્યું ત્યારે તમે ક્યાં ગયા હતા? મારે તમને કહેવું છે, મહેબૂબારે ગઠબંધન કરીને તમે આ દેશની જનતાને નકાબ પહેરાયો છે. નકાબ એનું શું કહેવા માંગશો? કોણ જવાબ આપશે આનો? જી 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 પાછળ આપનો વારો મેં લઈ લીધો છે. દરેક ઘણી બધી જનતા છે, એમનો વારો દરેકનો લઈએ. મારે સિંચાઈ માટે વાત કરવી છે. આમનો સવાલ જે છે એનો જવાબ કોણ આપશે? મહેબૂબા મુફ્તી વાળો. જી આપની પાસે આવવા માંગુ છું. એ મુદ્દા ઉપર આવીએ છીએ સાહેબ. 2 જ મિનિટ આજે મુદ્દો ચાલી રહ્યો છે એ ચર્ચી લઈએ. રાહુલ ગાંધી અને આખી કોંગ્રેસ
પાકિસ્તાન જે ભાષામાં વાત કરે એ ભાષામાં વાત કરી અને 370ની કલમ હટાવવાની પણ વાત એની મેલી મુરાદ એવી છે કે 370ની કલમ હટાવવાની જે વાત છે ને એમાં પણ એમ કહે છે કે અમે 370ની કલમ રાખશું, રાષ્ટ્રદ્રોહનો ગુનો કોઈ ઉપર લગાડશું નહીં, જેને જે આતંકવાદી પ્રવૃત્તિ કરી હોય એ કરે, આતંકવાદીઓની સાથે બેસવાનું કામ રાહુલ ગાંધી અને એની કોંગ્રેસ કરે છે, એ બાબતે પણ જવાબ આપો. બિલકુલ જી પંકજભાઈ શું જવાબ આપશો આ બાબતે? ભાઈ આ ભાજપ વાળાને બોલવું કાંઈ અને કરવું કાંઈ છે. દેશની સમસ્યા 370 નથી. તમે કીધું તું 100 દિવસમાં કાળું ધન પાછું લાવીશ વિદેશથી, 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશ. મોદી સાહેબ તમે સાચા 56 ઇંચની છાતી વાળા હો તો દેશની જનતાને સુખ શાંતિ આપો, મોંઘવારી ઘટાડો, પેટ્રોલ ડીઝલ સસ્તું કરો, 1 કરોડ યુવાનોને રોજગારી આપો. હવે છેતરવાનું બંધ કરો, દેશની જનતાને છેતરવાનું બંધ કરો. જી ડોક્ટર સાહેબ શું જવાબ આપશો પંકજભાઈનો? મોંઘવારીની વાત કરે છે તો પંકજભાઈને કદાચ અર્થતંત્રના આંકડાઓ ખબર નહીં હોય. છેલ્લા 5 વર્ષમાં 4% સરેરાશ દરે ફુગાવો આ દેશના ઇતિહાસમાં પહેલી વાર છે. અને માત્ર 4% ફુગાવો નહીં, 4% ફુગાવા સાથે 7.5% વિકાસ દર આ દુનિયાના ઇતિહાસમાં ભારત એવો પહેલો દેશ છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સિદ્ધ થઈ શક્યું છે. મોંઘવારી ઘટી છે. મોંઘવારીમાં ફુગાવાનો દરને લક્ષ્યમાં રાખવાનો હોય. રોજગારીની વાતો કરે તો મારે તમને થોડા આંકડાઓ છે નરેન્દ્રભાઈએ સંસદના ફ્લોર ઉપર આપ્યા છે એ ખાસ કરીને આપવા છે. 65 લાખ નેશનલ પેન્શન સ્કીમમાં કોર્પોરેશનો હતી 2014માં. આજે 1.2 કરોડ નેશનલ પેન્શન સ્કીમમાં કોર્પોરેશનો જોડાયા છે. 36 લાખ નવી ટ્રકો દેશમાં ખરીદાણી છે, 25 લાખ નવી ઓટો રિક્ષા છે. આ સેલ્ફ એમ્પ્લોયડનું જે વધ્યું છે એ આંકડાઓ દર્શાવે છે કે દેશમાં બેરોજગારી માટે આ સરકારે ખૂબ મોટું કામ કર્યું. બિલકુલ એક ભાઈ અહીંયા જે હતા સિંચાઈ માટેની વાત કરી રહ્યા હતા, આપની પાસે હવે આવવા માંગે એ મુદ્દો લેવા માંગીશું. બોલો. આ અમરેલી જિલ્લો પછાત જિલ્લો છે, ત્યારે મારે માનનીય ડૉક્ટર સાહેબને પૂછવું છે કે આજે અમરેલીમાં વધુમાં વધુ કૃષિ મંત્રી કોઈ આપ્યા હોય તો અમરેલી જિલ્લાએ આપ્યા છે. કેન્દ્રની અંદર પણ કૃષિ મંત્રી અમરેલી જિલ્લાના છે રૂપાલા સાહેબ. તો મારે એટલું પૂછવું છે કે આ અમરેલીના ખેડૂતોને સિંચાઈની યોજના ક્યારે મળશે, ખેડૂતોને સિંચાઈનું પાણી ક્યારે મળશે? તદ ઉપરાંત દવા અને બિયારણ માટે જે 18% જીએસટી છે તો આ જીએસટી ઓછો થાય જેથી કરીને ખેડૂતોને પોતાનો જે ઉત્પાદન ખર્ચ છે ઓછો થાય. સમજાઈ ગયું. ડોક્ટર સાહેબ આપના માટે આ સવાલ છે, શું જવાબ આપશો? સિંચાઈની વાત કરીએ તો નર્મદા યોજનાનું કામ 50 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂરું કર્યું છે. આજે 3400 ગામડામાં પીવાનું પાણી, 18 લાખ હેક્ટરમાં સિંચાઈનું પાણી નર્મદાનું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પહોંચાડ્યું છે. અમરેલીની વાત કરીએ તો અમરેલી 15 દિવસે પીવાનું પાણી મળતું, આજે અમરેલીને મહી પરિયેજનું પાણી મળે છે. આજે 3 દિવસે અમરેલીનું પાણી મળે છે. એનું એકમાત્ર કારણ નર્મદાની સિંચાઈ યોજનાનું કામ અમે પૂરું કર્યું છે એ છે. આ બાજુથી જી જી શું કહેવા માંગો છો? આપની પાસે જ આવી રહ્યો છું. જી માનનીય મોદી સાહેબની સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે. એ નિષ્ફળતાને છુપાવવા માટે પાકિસ્તાન અને મુસલમાનોના નામ લે છે અને ધાર્મિક જનૂન ફેલાવી પોતે જીતવા માંગે છે. એટલે આની પાસે પ્રચાર કરવાનો કોઈ પણ માધ્યમ નથી. પ્રચારના કોઈ માધ્યમ નથી આક્ષેપ થઈ રહ્યો છે. આ મુદ્દે જવાબ શું આપશો? સાહેબ મારે કોંગ્રેસના મિત્રોને એક જ સવાલ કરવાનો છે. દેશનો વિકાસ પ્રધાનમંત્રી કરતા હોય છે, કોંગ્રેસનો અને યુપીએનો વડાપ્રધાન પદનો ઉમેદવાર કોણ છે કેમ જાહેર કરતા નથી? ઓકે, વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ કોંગ્રેસમાં એ પૂછવામાં આવી રહ્યું છે. 1 મિનિટ આવું આપની પાસે. હવે ભ્રષ્ટાચારની વાત કરે છે તો જયંતિભાઈ કવડિયાને મારે પૂછવું છે કે તમે ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો, એક ધારાસભ્યને જેલમાં મોકલ્યા, હવે તમે કઈ જડીબુટી એને અડાડી તે તમારી પાસે આવ્યા તે ભ્રષ્ટાચાર મુક્ત થઈ ગયા? કા નહીતર જાહેર કરો કે તમે ભ્રષ્ટાચારી વિરુદ્ધ પ્રચાર કરશો. આ ભ્રષ્ટાચારીને લઈ ગયા જડીબુટી અડાડી અને ભ્રષ્ટાચાર મુક્ત કરો છો એવી જડીબુટી. ઓકે જયંતિભાઈ આપની પાસે આ સવાલ આવ્યો છે, શું કહેવા માંગો છો? જે ભાઈ વાત કરી છે એમાં એ ધારાસભ્યની તપાસ પોલીસ કરી રહી છે અને એ તપાસના અંતે કોર્ટની અંદર જે નિર્ણય આવે, અમારા ધારાસભ્ય અત્યારે જે લડે છે એમ કહી રહ્યા છે કે ગમે તે થશે, જો ગુનેગાર હઈશ તો હું સજા ભોગવવા તૈયાર છું, પણ કોર્ટની અંદર મેટર છે. કોર્ટ જે નિર્ણય આપે એ નિર્ણય ભારતીય જનતા પાર્ટી પણ સ્વીકારશે. ઓકે, ખેડૂતોની જો વાત કરવામાં આવે, ખેડૂતોના પ્રશ્નો અમરેલીમાં વિકટ રહ્યા છે. હમણાં જે ભાઈએ કહ્યું કેવા કામ થયા છે અને શું પ્રશ્નો?
ખેડૂતોની વાત કરતા હોય બમણી આવકની નરેન્દ્રભાઈ આ જિલ્લામાં આવીને બોલી ગયા હતા કે ખેડૂતને કપાસના ભાવ 1500 આપશું, પણ મારા ખેડૂતને ખબર નહોતી કે 2 મણના આપવાના છે. આ લોકો વાતો કરે છે લોકતંત્રની, લોકશાહીની. લોકતંત્રને ખતરામાં મૂકવા માટે અમારા ભગાભાઈ બારડને ખોટી રીતે સસ્પેન્ડ કરી અને ભગાભાઈને હાઈકોર્ટમાં પણ ચુકાદો ન મળ્યો, સુપ્રીમ સુધી જવું પડ્યું, ચૂંટણી ડિક્લેર કરી દેવી પડી. આજે અધિકારી શાસનમાં લોકોને કડેરામાં કેદ કરવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કર્યું. આવનાર દિવસોમાં લોકશાહી ખતરામાં છે. આગલી પેઢી આ ભાજપને માફ નહીં કરે. ઓકે, શું કહેવા માંગો છો ડોક્ટર સાહેબ આ બાબતે? કપાસની વાત કરે તો મારે કહેવું છે કે કપાસની ખેતીથી જે આજે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થયો છે એની પાછળ અમારા જિલ્લાના પરસોત્તમ રૂપાલા છે કે જેણે સૌથી પહેલી વાર બીટી કોટનને મંજૂરી આપી અને એને કારણે આજે ગુજરાતનો ખેડૂત બીટી કોટન વાવતો થયો છે. બીજી વાત, જ્યારે પોષણક્ષમ ભાવની વાત આવે તો સ્વામીનાથન કમિટીની જો અહેવાલ હતો એ કેન્દ્ર સરકારે સ્વીકાર્યો છે. ખેડૂતને પોતાની પડતર કિંમત કરતાં 1.5 ગણા ભાવ આજે 22 જાતની ખેત નિપજો માટે કેન્દ્ર સરકારે નક્કી કર્યા છે. ગુજરાતમાં 4000 કરોડ રૂપિયાની સિંગની ટેકાના ભાવે ખરીદી ગયા વર્ષે સરકારે કરી હતી. આ વર્ષે પણ 1000 કરોડ કરતાં પણ વધારે ખરીદી કરી છે. તુવેરની ખરીદી કરી છે. એ ઉપરાંત ખેડૂતોને નીમ કોટેડ યુરિયાથી આજે ખાતરની તંગીના દિવસો આજે ખેડૂતોને પૂરા થયા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં આ ખેડૂતોને માટે ગુજરાત કેન્દ્ર સરકારે દર વર્ષે દરેક ખાતા ધારકના ખાતામાં 6000 રૂપિયા જમા કરાવવાનું કામ કેન્દ્રમાં પહેલીવાર નરેન્દ્રભાઈની સરકારે કર્યું છે. ખેડૂતો માટે જે કર્યું છે એનો કોઈ ઇતિહાસ હોય તો નરેન્દ્રભાઈના સફળ નેતૃત્વનો ઇતિહાસ. ઓકે, પંકજભાઈ આ બાબતે જવાબ આપવા માંગે છે. જી પંકજભાઈ. મારા ભાજપના મોટા ભાઈને જવાબ દેવાનો છે કે જગતનો તાત એટલે ખેડૂત. એને 6000 રૂપિયાની ભીખ નથી જોતી. મોદી સાહેબે કીધું હતું કે કિસાનોને 1.5 ગણા ભાવ આપીશ અને આજે એની પડતર ભાવ પણ નથી આપતા. શરમાવું જોઈએ. હવે ભાજપ વાળા ગમે એટલું બોલે, અમરેલી જિલ્લામાંથી ભાજપનો સફાયો નિશ્ચિત છે, નિશ્ચિત છે ને નિશ્ચિત છે. ઓકે, આ બાજુ કેટલાક લોકો પણ બોલાવી રહ્યા છે, એમની પાસે જવાબ માંગીશ. જી, શું કહેવા માંગો છો આપ? મારે થોડીક વિસ્તારપૂર્વક વાત કરવી છે ને મારા ભાજપના મિત્રોને કેવું છે કે પેલા શાસક પક્ષને પ્રશ્ન કરવાનો હોય, વિપક્ષને ન કરવાનો હોય. આ તમારી નિષ્ફળતા છે. પ્રથમ મારે ભારત દેશ લેવલની વાત નથી કરવી, પણ સાંસદના ઉમેદવાર તરીકે વાત કરવી. સાહેબે વાત કરી કે 108 નું બિરુદ 2 વાગે ફોન ઉપાડે, પણ 2 વાગે ફોન ઉપાડે ને સાહેબ એમનો હાલો કહીને પછી જે કેવી વાતો કરે છે એ તો જનતા જાણે છે. ખૂબ 2 મોટા કૌભાંડો કર્યા સાહેબ. કરોડો રૂપિયાના બાકડા મૂકીને ખેડૂતોને નવરા બેસાડી દીધા છે. નાના બાળકોના રમકડાનું કૌભાંડ કર્યું. આવા 2 બાકડા અને રમકડાના કૌભાંડની અંદર અમરેલીની જનતા તમને સ્વીકારવાની નથી. આ વખતે પરેશ જવાબ લઈ લઈએ. જગ્યા પર બેસી જાઓ આપ. થેન્ક યુ સો મચ. જી, આનો જવાબ લેવા માંગીશું જયંતિભાઈ આપની પાસેથી. જે રીતે એ કહી રહ્યા છે, પેપરમાં આવેલી વાત છે. અમારા સંસદને ભ્રષ્ટાચારમાં ક્યાંય દોષિત હોય તો જાહેર જીવન છોડવાની એની તૈયારી છે. બાકી ગમે એના ઉપર આક્ષેપ કરવા, ખોટું બોલવું, જોરથી બોલવું એ કોંગ્રેસની દેન છે. દેન. ખોટું બોલવું, જોરથી બોલવું, જાજુ બોલવું તમારી દેન છે. હું અહીંયાથી કહી રહ્યો છું કે અમારા સંસદ જો ક્યાંય ભ્રષ્ટાચારની અંદર સંડોવાયેલા હોય તો જાહેર જીવન છોડવાની એની તૈયારી છે. બાકી ખોટા આક્ષેપ ના કરવા જોઈએ. બિલકુલ. અન્ય કેટલાક લોકો પણ બોલાવી રહ્યા. ઘણા બધા પ્રશ્નો છે, એમની પાસે પણ જઈએ. હજી શું કહેવા માંગો? માનનીય સાહેબ કહે છે અમરેલીના ધારાસભ્યનો બાકડો 1750 નો હોય અને સાંસદનો 36 નો હોય એનો જવાબ આપે. ઓકે, આ બાબતનો જવાબ લેવા માંગીએ છીએ. જી, મારો સ્પષ્ટ જવાબ છે. 1600 નો છે, 3600 નો છે, 2600 નો છે અને 4600 નો છે. આ મારો જવાબ છે. તમારા જવાબ સાથે મારી કોઈ સહમતિ નથી. આજે બાકડો 1600 નો આવે છે, 2600 નો આવે છે, 3600 નો આવે છે, 46. અરે હું એમ કહું છું, તમે પૂછી લ્યો ગમે એને. ઓકે, જે મુદ્દા છે રાષ્ટ્રીય મુદ્દા અત્યારે જે છે એ અત્યારે રાષ્ટ્રીય મુદ્દા અત્યારે ચર્ચીએ આપણે, કારણ કે લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીમાં જો રાષ્ટ્રીય મુદ્દાની વાત કરીએ તો ચર્ચામાં વધુ મજા આવશે. સાહેબને મારે એ જ વિનંતી કરવી છે કે અહીંયા જે દલિતના મારવાના કેસમાં સાહેબને સજા પડી છે, એટલે સાહેબ એમ કહે છે કે અમારા સાંસદ દૂધે ધોયેલા છે. એવું નથી. અહીંયા જે ડાભી સાહેબને માર્યા છે એમાં અમરેલી કોર્ટે એને સજા પાડી એનો ખુલાસો આપે. જી, આ બાબતે પણ જવાબ લેવા માંગીશું. કાનાબાર સાહેબ આપની પાસેથી જવાબ લઈશું. શું કહો? કઈ બાબતનો જવાબ? આ સાહેબે જે સવાલ પૂછ્યો છે ડાભી સાહેબ વાળો.
ડાબી સાહેબના કેસમાં એટ્રોસિટીનો જે કેસ હતો એ સુપ્રીમ કોર્ટે એને સંપૂર્ણ ફરિયાદને કોસ કરેલી છે અને સંપૂર્ણપણે નારાયણભાઈને એમાં નિર્દોષ જાહેર કરેલા છે. ઓકે, આ બાબતે પણ કેટલાક મિત્રો આ બાજુ પણ છે, એમની પાસે પણ આવીશું. જી જી એટલે આતંકવાદીઓને પાડનારી પાર્ટી છે 124 શું કામ રદ કરવા માંગે છે, એ જવાબ આપે. ઓકે, પ્રતાપભાઈ શું કહેવા માંગો છો? 124 કેમ રદ કરવા માંગો છો? એક ભાઈ પૂછી રહ્યા જનતામાંથી. હું ભાઈને એમ કહેવા માંગુ છું કે અઝર મજૂરને કંધાર સુધી મૂકવા જનાર ભારતીય જનતા પાર્ટીને બોલવાનો હક નથી. કસાબને ફાંસી કોંગ્રેસના શાસનમાં આપવાની છે. આ આંતરરાષ્ટ્રીય મુદ્દાની અંદર એ ભાઈ જે વાત કરે છે, સાંસદ હોય કે એમની સરકાર હોય, એ કોઈ ભારત પાકિસ્તાનના મુદ્દે વાત કરતા હોય તો એને એવો શું પ્રેમ ઉભરાણો કે બિરયાની ખાવા જવા માટે પાકિસ્તાન જવું પડ્યું? સાલ હીરાબાની માટે સાડી લઈ અને પાકિસ્તાનને અહીંયા આવવું પડ્યું, એનો મને ખુલાસો આપો. બિલકુલ, આપની પાસે આવવા માંગુ છું. જી શું કહેવા માંગો છો? એર સ્ટ્રાઇક કરી અને નરેન્દ્રભાઈ મોદીએ જવાબ દીધો. કોંગ્રેસ ત્યાંથી સેના કેમ ઓછી કરવા માંગે છે? કોંગ્રેસ કાશ્મીરમાંથી સેના કેમ ઓછી કરવા માંગે, એનો જવાબ આપે. જી પંકજભાઈ, આપની પાસે આવવા માંગુ છું. જે સવાલ ભાઈએ પૂછ્યો. ભાઈ 1971 આમાં અમુક તો મોદી કરવાવાળા ત્યારે જીનભાઈ નહીં હોય. 1971 પાકિસ્તાનના 2 ટુકડા કોંગ્રેસે ઇન્દિરા ગાંધીએ કરી નાખ્યા હતા. 92,000 સૈનિકોને ઘૂંટણીએ પાડી દીધા હતા. એ કોંગ્રેસનો ઇતિહાસ છે. તમે નાની એવી એર સ્ટ્રાઇક કરી અને મોદી કરો છો. જી શું કહેવા માંગો? આ એર સ્ટ્રાઇક ને નાની એવી ગણતા હોય તો આ લોકોની નિયતને તમારે સમજી જવી જોઈએ. આ દેશના ગદ્દારો છે, ગદ્દારો. આ દેશની ટુકડા કરવા વાળી ગેંગ છે. દેશના ટુકડા થાય એવા નારા લગાવવા વાળાના સમર્થન કરવા વાળા લોકો છે. આ દેશની જનતા બહુ સારી રીતે જાણે છે. આ દેશને અખંડિત એક રાખવો હોય તો નરેન્દ્રભાઈ મોદી જેવો શાસક 56 ઇંચની છાતી વાળો પાકિસ્તાનમાં ઘરી અને એના સૈનિકોને મારી ભારતના સૈનિકોને સહી સલામત પાછા લાવે, એનું નામ શાસન કર્યું કહેવાય. 71ના યુદ્ધમાં પકડાયેલા સૈનિકોને કરાવો. જી શું કહેવા માંગો છો આપ? ભાજપ અત્યારે બીજા કોઈ મુદ્દા નથી રહ્યા ભાજપ પાસે, એટલે એર સ્ટ્રાઇકની ને સૈનિકોના નામે મત માગે છે. તમે ક્યાં મોઢે સૈનિકોના નામે મત માગો છો? 2 મહિનાથી રાષ્ટ્રવાદ તો કોંગ્રેસના લોહીમાં વરેલો છે. આ લોકો પાસે મુદ્દો નથી બીજા. ઓકે, પાછળ પણ કેટલાક લોકો બોલાવી રહ્યા છે. આપના સ્થાન ઉપર રહો, હું આવું છું. આપના સ્થાન ઉપર રહો, હું આવું છું આપની પાસે. મારો પ્રશ્ન ભાજપ અને કોંગ્રેસના બંને સામાન્ય જનતા છે, ભાજપ કોંગ્રેસ બંનેને પ્રશ્ન પૂછવા માંગે છે. આપ શાંતિ જાળવશો, નેતાઓ સુધી અવાજ પહોંચવો જરૂરી છે. જી અને ભાઈ એક વ્યક્તિ વારાફરતી બોલો. ભાઈ લડવાની વાત પહેલા અંદર બંધ કરો. અને મારો જે પ્રશ્ન છે એ બંનેને છે કે જ્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતને અલગ કરવામાં આવ્યું ત્યારે જે ગુજરાત અલગ થયું અને જે 17 જિલ્લા ગુજરાતના ભાડે આવ્યા ત્યારના જો પ્રથમ કોઈ મુખ્યમંત્રી હોય તો ડોક્ટર જીવરાજ મહેતા હતા. તો ડોક્ટર જીવરાજ મહેતાએ પ્રથમ તો અમરેલીને જિલ્લો બનાવ્યો અને સારામાં સારી સ્ટુડન્ટ ભણી શકે તેવી પોલિટેકનિકલ આપી અને સારામાં સારી સારવાર લઈ શકે તે સિવિલ આપી. અત્યારના નેતાઓ જે રાજ્ય સુધી પહોંચ્યા, કેન્દ્ર સુધી પહોંચ્યા, પણ અમરેલીની જનતાને માત્ર ને માત્ર ભાષણ જ આપ્યા છે. ઓકે, અમરેલીની જનતાને અમરેલીના નેતાઓએ માત્ર ને માત્ર ભાષણો આપ્યા છે, આ દાવા કરવામાં આવે છે. ડોક્ટર સાહેબ, પહેલા આપની પાસેથી જવાબ લઉં, પછી પ્રતાપભાઈ આપની પાસે આવો. એમનો જવાબ આપું એ પહેલા એક પ્રશ્ન આવેલો રાષ્ટ્રવાદના મુદ્દાનો, એની ચર્ચા કરીએ, પણ પહેલા સીધો પ્રશ્ન છે જનતામાંથી, એની વાત કરી લઈએ. એ પણ હું જવાબ આપું. આમની વાતનો મારે જવાબ એટલા માટે આપવો છે કે ભાજપ ઉપર આજે દોષારોપણ થઈ રહ્યું છે. મારે તમને યાદ દેવડાવવું છે કે 1971માં બાંગ્લાદેશની વોર થયેલી ત્યારે સમગ્ર સંસદે સર્વાનુમતે ઠરાવ આપીને એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને અભિનંદન આપ્યા અને અમારા વાજપેયીજીએ ખાનદાની દેખાડીને પોતે ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા. એ જો એના નેતૃત્વના વખાણ થઈ શકતા હોય તો આજે જે એર સ્ટ્રાઇક કરી છે એમાં નરેન્દ્રભાઈને જસ લેવાનો પૂરેપૂરો અધિકાર છે. ઓકે, હવે જયંતિભાઈ, જે ભાઈનો પ્રશ્ન છે કે અમરેલીએ આ રાજ્યને ઘણી બધી નેતાગીરી આપી, દેશને ઘણી બધી નેતાગીરી આપી, અમરેલીને શું મળ્યું? બરાબર, આ જ સવાલ. જી, અમરેલીને મેડિકલ કોલેજ મળી, અમરેલીને કોસ્ટલ હાઈવે મળ્યો, અમરેલીને બરોડ ગેજ મીટર ગેજમાંથી બરોડ ગેજનું આજે જોરશોરમાં કરોડો રૂપિયા ખર્ચે કામ છે. અમરેલીને નેશનલ હાઈવે, કોસ્ટલ હાઈવે
10,000 કરોડના કામ આ અમરેલીને નરેન્દ્ર મોદીની સરકારમાં અને નરેન્દ્ર મોદીના નેજા નીચે મળ્યા છે. ઓકે, કોંગ્રેસ તરફથી શું મળ્યું અમરેલીને? અમરેલીને જે ડોક્ટર જીવરાજ મહેતા વખતે મળેલી કોલેજો હતી એનું ખાનગીકરણ મળ્યું. અમરેલીને જે સરકારી સિવિલ હોસ્પિટલ હતી એનું ખાનગીકરણ મળ્યું. અમરેલીને જે એસટી ડેપો હતો એ પ્રાઇવેટ કંપનીને આપવામાં આવ્યો. પ્રાઇવેટીકરણ અમરેલીને કરવામાં આવ્યું. લિમિટેડ લોકોના હાથમાં આ અમરેલીને સોંપવામાં આવ્યું.